વેધર યુ લાઇક ઇટ ઓર નોટ, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર થોટ્સ. અને વિચાર જો ન બદલાય ને તો દુનિયાના બાદશાહ હો ને, બીજાને સુખી કરતા હો ને, પણ માણસ મૂંઝાય છે. એકવાર માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં એક માણસ સાયકાટ્રિસ્ટ પાસે જાય છે અને સાયકાટ્રિસ્ટને કહે છે કે સાહેબ હું બહુ દુઃખી છું. પહેલા અઠવાડિયે આવતો પણ રોજ આવવા લાગ્યો. પછી સાહેબને કહે છે કે મને મરવાના વિચાર આવે છે અને મને આપઘાતના જ વિચાર, સાહેબ મને કંઈક કરો, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. સાહેબ કહે છે કે ભાઈ તારી કોઈ દવા દેખાતી નથી, તું બધું જ કહું છું તો એક કામ કર, અહીંયા માન્ચેસ્ટરમાં રશિયાનું બહુ મોટું એક સર્કસ આવ્યું છે, ત્યાં જે મોટો ક્લાઉન છે એ આખા માણસોને હસાવે છે. હું તને એક પ્રિસ્ક્રિપ્શન આપું છું, તું દિવસમાં 3 વાર ત્યાં સર્કસમાં જા, એ ક્લાઉન જાંગલાની સામે જોઈ તું ખૂબ હસ, તારી મૂંઝવણ ટળી જશે. પેલો કે સાહેબ આઈ એમ ધેટ ક્લાઉન, ગ્રોમોલીને કે હું પોતે જ એ ક્લાઉન છું. જે માણસ ઘણીવાર બધાને સાચવતા હોય, બીજાના પ્રશ્ન સોલ્વ કરતા હોય, બીજાના કૌટુંબિક દુઃખો હરતા હોય, એને પોતાના પ્રશ્ન બીકમ્સ અ ચેલેન્જ. અને હું કંઈ કાલ્પનિક વાત નથી કરતો. દુનિયાનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર ચાર્લ્સ ચેપ્લિન, અને એ ચાર્લી ચેપ્લિન સામાન્ય નહોતો. એના સમયમાં હાઈએસ્ટ પેઇડ એક્ટર. દુનિયાનું જ્યારે વિશ્વયુદ્ધ થયું ત્યારે એક કોડ નામ ચાર્લી ચેપ્લિન, કોડ વર્ડ એના નામથી બનેલો, નાઇટેડ સર ચાર્લ્સ ચેપ્લિન. આખા દુનિયાને વિશ્વમાં એની વાહવા થાય. એ ચાર્લ્સ ચેપ્લિન 1940માં એણે સાયલેન્ટ મૂવી ધ ડિક્ટેટર બનાવી હતી, ધ ગ્રેટ ડિક્ટેટર, હિટલર ઉપર વ્યંગાત્મક આખી ફિલ્મ, જેની જે મૂંગી પિક્ચરો બધા આખી દુનિયામાં એને અસર કરી છે. પણ હિટલર ઉપર બીજા વિશ્વયુદ્ધ વખત જ્યારે હિટલરનો ખરેખર 1940ની વાત છે, હજુ તો એનો દબદબો હતો આખા યુરોપમાં, હિટલર ઉપર એને ફિલ્મ બનાવી. અને એવું કહેવાય છે કે જે હિટલર ક્યારેય હસે નહીં, ખાનગીમાં એને આ પિક્ચર જોઈને પેટ પકડીને હસ્યો છે આ ચાર્લ્સ ચેપ્લિન. હિટલરને હસાવી શકે કેટલો એનો પ્રભાવ હતો. પણ એ શું લખે છે ખબર છે? કે આઈ અલોન could make the whole world laugh, but the whole world together could not make me laugh. આખી દુનિયા ભેગી થઈને એના અંગત જીવનમાં બહુ દુઃખી હતો. મહાપ્રશ્ન. મારે એટલું જ કહેવું છે કે દુનિયા માટે, બીજા માટે આપણે જીવન ખર્ચીએ છીએ. સમાજમાં શું બદલવું, અહીંયા શું કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું બદલવું, વોટ અબાઉટ યોર ઓન સેલ્ફ? તમારું કુટુંબ, તમારી ઓફિસ, તમારું સ્વાસ્થ્ય, કેન યુ ચેન્જ ધેટ? અને હકીકતની અંદર જ્યારે આપણે ચેન્જ કરી શકશું ને તો જ અર્થસભર જીવન બનશે. WHO નવા આંકડા છે 2020. કલામ સાહેબે આપણે સ્વપ્ન તો આપ્યું છે ઇન્ડિયા 2020, પણ WHO કહે છે 2020માં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ વિલ બી ડિપ્રેશન. જેમ સુવિધા વધે, વિવિધતા વધે, વિચારો બદલે, ચોઇસીસ વધે, સંકલ્પ વધે, એમ દુઃખ વધે અને ડિપ્રેશન વધે. સિમ્પલ લોજિક છે. મારે એટલું જ કહેવું છે, ઇફ ડિપ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડિઝીઝ, તો હકીકતની અંદર વિચારથી જેમ પ્રગતિ થાય છે, વિચારથી જેમ સુખ મળે છે, વિચારથી પ્રકૃતિ બદલાય છે. કેમ? ગીતાની અંદર અર્જુનનું જો તમારે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને તો ઇટ વુડ બી અ ક્લાસિક કેસ ઓફ ડિપ્રેશન. ડિપ્રેશનમાં શું થાય? મન મૂંઝાય, વિચારો બદલાય, જે કરવા ગયા હોય એ ન કરો, આજીજી થાય, ખોટા તર્ક થાય, મોઢું સુકાય, ધ્રુજારી થાય. આ બધું જ ડિપ્રેશનના લક્ષણ છે. બીજા અધ્યાયની અંદર જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે મને જોવા દો, કોની સામે મારે લડવાનું છે, અને જોયા પછી અર્જુન દલીલો શરૂ કરે છે કે મારા સ્વજનો, મારા ગુરુજનો. અરે ભાઈ, આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા, ત્યારે ક્યાં ગયું? અને પછી લખે છે કે સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચે મે મનઃ ગાંડીવમ સંસ્રતે હસ્તાત.
ભાવાર્થ શું કે છે કે અર્જુનના હાથ હલે છે, ધનુષ બાણ મુકાઈ જાય છે, મોઢું સુકાય છે, મન ભમે છે, વાળ ઉભા થઈ જાય છે, અને કૃષ્ણને કહે છે કે મારે લડવું નથી. ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલતી હોય અને તેંડુલકર કે પેડ પહેરાતું નથી, હાથ હલે છે, તો અત્યારના મોસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ શું કહે? ગ્લુકોઝનો બાટલો આપે, હાથ મસાજ કરે. કૃષ્ણ કશું નથી કહેતા. કૃષ્ણને એવું નથી કહેતા કે બેટા તું સૂઈ જા, લાવ હાથ દબાવ, પગ દબાવ, લે પાણીનો ગ્લાસ. આપણે મેજોરિટી એવું કરીએ. કૃષ્ણ એક જ વાત કહે છે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નહીં ત્વેતત ઉપપદ્યતે શુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપા. હે મૂરખ, ઉલટાના વઢે છે, તું ઊભો થા, આ હૃદય અને વિચારની નિર્બળતા તું ત્યાગ કર અને શુરવીર થઈને પાછો લડ. કૃષ્ણએ ખાલી અર્જુનનો વિચાર જ મસાજ કરીને બદલ્યો છે. એક અર્જુન ઊભો થયો અને યુદ્ધ જીતાય છે. તમારા કુટુંબમાં, જગ્યામાં, ઘરમાં કે જીવનમાં, ઇફ યુ ચેન્જ યોર થોટ, જરાક વિચાર બદલાશે ને તો હકીકતની અંદર એટલો બધો પાવર જનરેટ થશે ને કે યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એલ્સ. પ્રોગ્રામ થઈ જાય છે. જો તમે વિચાર ટકાવી શકો ને તો હકીકતની અંદર તમે આગળ વધી શકો છો. પણ માણસને કેવો પ્રશ્ન છે? આપણે ચેન્જ નથી કરવું કારણ કે આપણે ટેવાઈ ગયા છે. આ એક દ્રષ્ટાંત છે, બહુ અગત્યનું છે. એવરીબડી ઇઝ કમ્ફર્ટેબલ ઇન ધેર ઓન લાઈફ. કોઈને આ દુનિયામાં ચેન્જની વાત કરશે ને પણ ચેન્જ આપણે રિઝિસ્ટ કરીએ છીએ. કેમ? એક માણસ, એની ઘડિયાળની દુકાન, અને ઘડિયાળની દુકાનમાં શું છે પ્રોબ્લેમ? જેટલા ઘડિયાળ વધારે ને એટલા ટાઈમ બદલાય. તમારા ઘરમાં 6 ઘડિયાળ હશે ને, હમણાં હું ચેક કરવા આવું ને, અમારા જ અક્ષરધામ દિલ્હીમાં એકવાર હું ઉપરથી નીચે ઉતર્યો 4:45 અને નીચે આવ્યો ત્યારે 4:30 હતા. લે, આઈ વેન્ટ બેક ઇન ટાઈમ. હું તમને ક્યાં ઉપદેશ આપું છું? જેટલા ઘડિયાળ, અંગ્રેજીમાં કહેવત છે, a man with 2 watches is never sure of the time. જેના 2 ઘડિયાળ હોય ને એને સમય આ કે આ. એટલે બિચારાની ઘડિયાળની દુકાન 50 ઘડિયાળો રોજ કલાક છે ને દરેક ઘડિયાળ આમ ઠીક કરે. કારણ કે એની દુકાનમાં આવીને 6 જુદા સમય બતાડે તો ઘડિયાળની વેલ્યુ જતી રહે. રોજ કરે. રોજ સવારે બહારની દુકાનની બારે કાચમાંથી એક બહુ સારો સુઘડ માણસ પોતાનો ઘડિયાળ એના ઘડિયાળના ટાઈમ પ્રમાણે મેચ કરે. આન લાગ્યું બહુ સારું કહેવાય, મારા કાંટે કાંટો. એટલે મહિનો થયો એટલે પછી બહારે ગયો. પેલો એકદમ સજ્જન માણસ આવતો છે એને ઊભો રાખ્યો કે સાહેબ તમે આ શું કરો છો? એ કે તમારા ઘડિયાળ પ્રમાણે મારો ઘડિયાળ મેચ કરું છું. એ કે સાહેબ તમે રોજ કરો? તે કે રોજ. એ કે તમે કોઈ અગત્યની જગ્યા અને ભૂમિકા ઉપર હશો? તે કે હા. એ કે હું સામેની ફેક્ટરીનો ચીફ સિક્યોરિટી ઓફિસર છું. હું 5 મિનિટ વહેલી વિસલ વગાડું તો અમારે લોસ જાય, 5 મિનિટ મોડી વગાડું તો માણસોને લોસ જાય. આઈ હેવ ટુ બી ઓન ટાઈમ. એટલે હું પરફેક્ટ તમારા કાંટે મારો કાંટો મેળવું છું. એ કે ઉભા રહો, હું 5 વાગ્યાની વિસલ પ્રમાણે તો મારું ઘડિયાળ મેળવું છું. સમજી ગયા? આ દુનિયામાં આપણે એકબીજા જોડે તાલ મેળવીએ છીએ ને આપણને લાગે છે કે વી આર ઇન પરફેક્ટ ટાઈમ. થિંક ડિફરન્ટ. તમારા બાપ દાદાએ જે કર્યું છે એ જ કરવાનું છે કે જુદું કરવાનું છે? બધા ઓફિસરો જે કરે એ જ કરવાનું છે? એમાં સેફટી છે પણ પ્રગતિ નથી. લોકો જે કરે છે એ જ કરવાનું છે કે ચેન્જ? ડુ વોટ યોર હાર્ટ ટેલ્સ યુ. અને એટલે જ આજે જે વાત મારે કરવી છે કે ઇફ યુ હેવ ધ પાવર યુ કેન ચેન્જ એન્ડ બી ડિફરન્ટ. ગાંધીજી, આચાર્ય કૃપલાનીજીએ ગાંધીજીને કહ્યું કે અહિંસક ચળવળ ક્યારેય સક્સેસફુલ નથી ગઈ. ગાંધીજી કીધું કોણ કે છે? એ કે ઇતિહાસ કે છે. માનવ માત્ર આવ્યું ત્યારથી જે કોઈ રેવોલ્યુશન થઈ છે એ વાયલન્ટ જ થઈ છે ને એ જ સક્સેસફુલ થઈ છે. અને આચાર્ય કૃપલાનીજી આખું ગાંધીજીને ઇતિહાસ બતાડે છે. ગાંધીજી એક જ વાક્ય કહે છે કે વેલ, હિસ્ટ્રી વિલ ચેન્જ. કરતા આવ્યા એ કરવાનું છે કે પ્રગતિ કરીને કંઈક જુદું જીવનમાં કરવાનું છે. અને જુદું, આઈ વોન્ટ ટુ ટેલ યુ, સ્ટાર્ટ વિથ યોર લાઈફ. બીજાને ભૂલી જાઓ. આપણે નથી ચેન્જ કરી શકતા. જો તમે ચેન્જ કરો ને તો નેગેટિવિટીમાંથી બહાર નીકળી ગેટ ઇન્ટુ પોઝિટિવિટી. આ દુનિયામાં જે દુઃખી હોય કે સુખી હોય, કોઈ જોબલેસ હોય કે હું એમ કહું છું
એવરીથિંગ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. તમારે આ તકલીફ છે, બટ કાઉન્ટ ઇટ એઝ અ બ્લેસિંગ. તમે ઘણું બધું કરી શક્યા છો બીકોઝ ઓફ યુ હેવ ધીસ, અધરવાઇઝ યુ વુડ હેવ મિસ્ડ અ લોટ ઓફ થિંગ્સ. ભગવાનનું એમ માનું છું, જે કાંઈ આપણને આપે, કાંઈ થાય, કોઈને જોબ જાય, કોઈને પદવી જાય, એ ભગવાનની જ કૃપા છે. ઇટ ગિવ્સ યુ ધ ચાન્સ. કેમ? સ્વીકારીને ચાલવું પડે. ફર્સ્ટ બી પોઝિટિવ. એમાં શું? વોટ કેન આઈ ગીવ, નોટ વોટ કેન આઈ ગેટ. આપણને એમ છે કોઈ પણ જગ્યાથી મને શું મળે તો હું આગળ વધીશ, ભૂલી જાઓ. તમે શું આપી શકો, તમે શું બદલી શકો, એમાં તમારી પ્રગતિ છે. અમદાવાદ મંદિરમાં એકવાર હું સાંજે આરતી કરીને નીચે ઉતરતો હતો. એક અમારા 72 વર્ષના વૃદ્ધ હરિભક્ત મણિભાઈ ચાવાળા, એ બિચારા ચંપલ પહેરતા હતા સાંજની આરતી પછી. એટલે મેં એમને ધીરેને પૂછ્યું, મેં કહું મણિભાઈ બોલો ક્યાં ઉપડ્યા? મને કે જંગે ચડવા. મેં કહું 72 વર્ષની ઉંમર, ડગુમગું થાય છે, અને જંગે એટલે ક્યાં? એ કે ઘરે જાઉં છું. આ હું ભગવાનના સમખઈને કહું છું, એક શબ્દ ઉમેરતો નથી. મેં કહું મણિભાઈ આવું ન બોલો. મને કે તમને શું ખબર પડે? મેં કહ્યું એમ નહીં, તમે મને કહો. મેં કહું શું પ્રશ્ન છે તમારે? એ કે જો સ્વામી હું સીધું કહી દઉં, હું સવારના 7:30 નીકળ્યો છું આ અમદાવાદના ભર તડકામાં. દુકાને દુકાને મહેનત કરીને, વૈતરું કરીને હું પૈસા કમાઈને સાંજે 7:30-8 વાગે ઘરે પહોંચીશ, થાકીને લોથપોથ થઈને. જેવો હું ઘરે પહોંચીશ એટલે મારા ઘરના માણસ, પત્ની સજી મજી તૈયાર થઈને બેઠા હશે, અને હું જેવો ઘરે જઈશ તરત મને કહેશે કે ચાલો બારે. અને હું ના પાડીશ કે હું આખો દિવસ ઘરમાં રહી છું. સમજાય છે ને? ઇસ્યુ બહુ નાના છે, પર્સ્પેક્ટિવ, થિંક ડિફરન્ટ છે. આમાં પ્રોબ્લેમ ત્યાં છે. એ કે હું આખો દિવસ ઘરમાં પુરાઈને બેઠી છું તો મારે બારે જવું છે. હું કહું કે હું આખો દિવસ બારે જઈને આવ્યો છું, મારે ઘરમાં રહેવું છે. સમજાય છે? આટલું જ. મેન એન્ડ વિમેનના ઇસ્યુઝ આવા જ હોય છે. બહુ રકજક થશે એટલે પછી હું મારા દીકરાને કહીશ કે બેટા તું લઈ જા. હવે દીકરો તો મારો જ. એ કે સ્કૂટરમાં પેટ્રોલ નથી. ઝઘડો થશે. અડધો કલાક ઝઘડો થાય ને, અને ગેસ ખૂટી જાય પછી શાંતિથી અમે જમીએ છીએ. તમારે ઝઘડા બંધ સમાધાનના નથી, પણ ગેસ ખૂટી જાય છે એટલે સમાધાન થાય છે. એમ લાગે મૂકોને લાભ ક્યાં ઝઘડ કરો એમ. એટલે કે અમે શાંતિથી જમશું, પછી શાંતિ સુઈ જઈશું, પછી બીજો દિવસ. મેં કહું રોજ આવું થાય કે રોજ? મેં કહું મણિભાઈ કામ કરો ને. તે કે શું? મેં કહું તમે આજે ઘરે જાઓ ને તમારા ધર્મપત્ની કે ચાલો બારે, તો તમે જજો. તો એટલા ગભરાઈ ગયા ને. મને કે ના ના સ્વામી પછી લઈ જશે મને. મેં કહું તો શું વાંધો છે, અનુકૂળ થાવ, કોક વાર જાઓ. એ કે સ્વામી આજનો વાંધો નથી, પણ બહેનોને એકવાર કે ને પછી રોજનું કરી દે છે. પુરુષો એટલે ના પાડતા હોય છે, અને બહેનોને ખબર હોય છે કે એકવાર હા પડાઈ દઉં એટલે કાયમી. પર્સ્પેક્ટિવ્સ જુદા છે. મેં એમને કીધું ગમે તેમ બાપાને યાદ કરી અને મને યાદ કરી, મહારાજની આગળ જઈને આજે તમે હા પાડજો. થિંક ડિફરન્ટ. હું તમને કહું છું. એ બીજે દિવસે સવારે 7:30 આરતીમાં ખુશ મિજાજમાં આવ્યા. મેં કહ્યું મણિભાઈ શું થયા? કે હું ગયો, ઘરે તૈયાર થઈને બેઠા હતા, અને એકદમ મને કીધું ચાલો બારે. મેં કીધું ચાલો. તે કે આજે નહીં. થોડાક તમે બદલાવ તો દુનિયા બદલાવા તૈયાર છે. અકોમોડેટ, ચેન્જ. તમને એક જ લાગે છે કે એક જ રીત છે, તમારો દીકરો કે દીકરી કે કુટુંબીજન કાંઈક ભૂલ કરે, કાંઈક ખોટ કરે, માર્ક્સ ઓછા આવે એટલે વઢવું અને ઉપદેશ આપો, એક જ રીત છે? વી આર સ્ટક. ઘરમાં ફેરફાર થાય એટલે હું આ વાત કરું છું. આપણે હોશિયાર, પ્રગતિશીલ, સુસંસ્કૃત, ઠીક. સાઉથ આફ્રિકાની એક ટ્રાઇબ, એકદમ હબસી, જૂનવાણી ટ્રાઇબ, નાના નાના તંબુમાં રહે. એ ટ્રાઇબનો પ્રસંગ તમે વિચારશો ને માણસ હલી જશે. એ ટ્રાઇબની અંદર કોઈ પણ છોકરો, કોઈ પણ વ્યક્તિ ગુનો કરે, મારે, ઝઘડે, ચોરી કરે, તો એને એક થાંભલા જોડે બાંધવામાં આવે છે. અને બાંધે પછી એક પ્રોસેસ કરે છે, એનું નામ છે ઉબુન્ટુ. ઉબુન્ટુ પ્રોસેસ એટલે શું? કે એને એક થાંભલા જોડે બાંધે, 2 દિવસ ને 2 રાત એને સૂવા ના દે, અને આખા ગામના દરેક જણ વારા લે, અને એ વ્યક્તિને
એના ગુણગાન કે તું નાનો હતો ત્યારે આટલો હોશિયાર હતો, પેલો ભણતો હતો ત્યારે આટલો હોશિયાર હતો, તારા જેવો શુરવીર અમે નથી જોયો, તું નથી રમવા આવતો, અમને નથી ગમતું. 2 દિવસ ને 2 રાત એના ગુણગાનને વખાણ કરે, એ એની સજા, અને પછી છોડી દે. ડુ યુ વોન્ટ ટુ ચેન્જ સમબડી? તો પોઝિટિવિટી વાત કરો. પણ આપણે તો બ્રાન્ડ કરી દે, પહેલેથી જ આવો તો, પેટમાં તો ત્યારથી જ તારા બાપ દાદા આવા હતા, એટલું બધું. હજુ તો તમારી દીકરી પાણી લઈને આવતી કે જોજો પાડતી નહીં તો પાડે જ. વાય આર વી સો નેગેટિવ? અરે કોક તમને ધંધામાં બનાવી જાય ને તો આખી કોમને આપણે આપી દઈએ કે આ તો આ જ છે, એનો બાપ આવો તો, એના બાપ દાદા આવો તો, ને આખું કુટુંબને મૂળભૂત આવો ખરાબ ને લુચ્ચું છે. લે, અરે ભાઈ એક જણે તમને કર્યું છે. વાય? સ્ટોપ બ્રાન્ડિંગ, બી પોઝિટિવ. જેટલા તમે અનુકૂળ થશો ને, ગીવ વોટ કેન આઈ ગીવ એન્ડ ગીવ વે. તમે જ્યારે અનુકૂળ થશો ને તો દુનિયા બદલાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર હતી, અત્યારે 94 છે, વ્હીલચેર બાઉન્ડ છે. આખી જિંદગી સ્વામીએ 7 લાખથી વધારે ગામડાઓ, 7 લાખથી વધારે પધરામણી કરી હોય. સ્વામીએ મોર દેન 1 મિલિયન પત્ર લખ્યા હોય, મોર દેન 15,000 17,000 ગામડાઓમાં ફર્યા હોય. આટલું બધું લોકોના ટાઈમ, રહેવા કરવા બધાને અનુકૂળ થાય. અત્યારે વ્હીલચેર બાઉન્ડ છે, આખી દુનિયા એને અનુકૂળ છે. મેં મારી નજર સમક્ષ એક પ્રસંગ જોયો. આફ્રિકાના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા, 30-40. બાપા જોડે મિટિંગ થઈ, હું પણ અમે મિટિંગમાં હતા. છેલ્લે ટ્રસ્ટીઓ ઈચ્છા દર્શાવી કે બાપા અમારે તમારી જોડે એક ફોટો પાડવો છે. વ્હીલચેરમાં હતા સ્વામી. સ્વામીના સેવકે નાનચંદ સ્વામી કીધું કે બધા છે ને બધા બાપાની પાછળ ગોઠવાઈ જાઓ એટલે ફોટો આવે. સ્વામી કે નાનચંદ 40 જણને ઊભા કરવા એના કરતાં આપણી વ્હીલચેર ફેરવી દો ને. જે ગુરુ વ્હીલચેરમાં બેઠા બેઠા એ વ્હીલચેર ફેરવવાની વિચાર કરતા હોય ને, એ જ BAPS સંસ્થા ચલાવી શકે. કોન્સ્ટન્ટ, જેના મનમાં થિંક ડિફરન્ટ. આ તો હું એટલે કહું છું, સાહેબને પણ વાત થાય તો કરજો કે વર્ષો પહેલા મોદી સાહેબે જ મને આ પ્રસંગ કહ્યો હતો કે જ્યારે પોતે સામાન્ય RSSના કાર્યકર હતા, 1981ની સાલમાં જ્યારે અમને દીક્ષા અપાતી હતી, ત્યારે મોદી સાહેબ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા. જો થિંક ડિફરન્ટ હું કહું છું, વિચારજો. જો સ્વામીના દર્શન કરવા આવ્યા, અને તે વખતે અનુપ જલોટા, તે વખતે મોટા ગાયક હતા, સાંજની સભામાં એમનો પ્રોગ્રામ હતો. બાપા ખુરશી ઉપર બેઠા હતા, અનુપ જલોટા ખુરશી ઉપર, અને મોદી સાહેબ પલાંઠી વારી અને 1-2 કાર્યકરો સ્વામીના પગ અગાડી ત્યાં નીચે બેઠા હતા, ઓન ધ રાઈટ. પ્રમુખ સ્વામીનો પગ, તમે પગ ઉપર પગ ચડાવો ને, આમ વાંકો પગ હતો. પ્રમુખ સ્વામી મહારાજ જલોટા સાહેબ જોડે, અનુપ જલોટા જોડે વાત કરતા હતા. ધીરે રહીને મોદીએ સ્વામીની પગની રેખા જોતા હતા, અને પગની રેખા જોતા હશે પ્રમુખ સ્વામી, પણ ધીરે રહીને એમને પોતાનો પગ વાળ્યો. ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે બેઉમાં સેવા જ લખી છે, આખી જિંદગી સેવા જ કરવાની છે. થિંક ડિફરન્ટ. શું તમારી આભા, પ્રભાવ, ઐશ્વર્ય નહીં? ઓનલી ઐશ્વર્ય ઇઝ વોટ યુ કેન ગીવ, હાઉ યુ કેન સર્વ. જો તમે આપી શકતા હો તો માણસ પોતે પોતાની જાતને બદલી શકે છે.